મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પથકમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં બેદરકારી દેખાઈ। પાલનપુર સિટીમાં માલન દરવાજા રોડ રામપુરા જવાના રસ્તે છેલ્લા કેટલાય સમયથી વરસાદનું પાણી ભરેલું પડ્યું છે। ત્યાં રસ્તામાં ખાડે પડી ગયેલ છે, ત્યારે ચાંદીપુરમ બીમારી ચાલે છે। આ વિસ્તારના આજુબાજુમાં જે લોકો રહે છે એમને બીમારીમાં ઝપેટમાં આવવાની તૈયારી છે। આ મચ્છર એ વિસ્તારમાં ગંદકીમાં દેખાય છે। લોકોના ઘરોમાં પણ આ મચ્છરની ઉત્પાદન થઈ છે અને પાણીનો નિકાલ કરવા માટે અનેકવાર નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી ને સાહેબને ફોન કરો, બીજા સાહેબને ફોન કરો એવો જવાબ મળે છે। અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી। તાત્કાલિક આ ખાડામાં ભરેલું પાણીનો નિકાલ નહીં કરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તો જ્યાં સુધી આજુબાજુમાં જે લોકો રહે છે એ લોકો બીમારીના ઝપેટમાં આવે છે તો નગરપાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે, કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ થતો નથી। ડમ્પિંગ સાઇડનો રસ્તો પણ છેલ્લા 3 મહિનાથી બ્લોક છે। ત્યાં આજુબાજુ લોકો એમ કહે છે કે અહીંયા દારૂની પણ સ્મેલ આવે છે આ ગંદકીમાંથી અને મચ્છરોનો ઉત્પાદન દિનમાં દિન વધતો જાય છે। શું નગરપાલિકાના અધિકારીઓ એમની કામગીરી કરશે અથવા રાજીનામું આપી દેશે? અમારથી આ કામ નહીં થાય એવું ચર્ચાનો વિષય બની રહ્યો છે। આરોગ્ય ટીમની પણ આવે છે અને પાણીમાં 4 છાંટા નાખે છે દવાના, અને એના સિવાય બીજું કશું કામ કરતા નથી। આરોગ્ય ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ધુમાડો અને દવા છંટકાવવામાં આવે તો મચ્છરોનો ઉત્પાદન ઓછું થાય, નહીંતર આવનાર સમયમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થશે। નગરપાલિકા અને આરોગ્ય તંત્ર જવાબદાર રહેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર નયનાબેન પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, પાલનપુર, બનાસકાંઠા।